ગુડ ઇવનિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવા વ્લોગમાં, એક નવા વિડીયોમાં. પણ આજે આપણે કંઈક નવા એક્સપેરિમેન્ટ કરવા જઈ રહ્યા છીએ. ધેટ્સ કોલ ફૂડ વ્લોગ. પણ મેડમજી બનાવે છે આજે. મેં એને જે મારે મદદ કરવાની હતી એ મેં કરી દીધી છે. હવે ઇટ્સ નાવ મેડમ્સ ટર્ન. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ એક ઓથેન્ટિક રેસીપી જેનું નામ છે, આમ તો આપણી કાઠિયાવાડની સ્પેશિયલ છે ને, આ તો કે બીજે ક્યાંયની છે? ના ના, કાઠિયાવાડની જ છે. સ્પેશિયલ રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ જેનું નામ છે, આમ તો દાદી ને બા ને એ બધા બનાવતા અને એ વખતથી ચાલી આવે છે, જ્યારથી મને ખ્યાલ છે ત્યાં સુધી. તો ફાઇનલી એનું નામ છે આજ હમ બનાને જા રહે. થંબનેલમાંથી ખ્યાલ આવી જ ગયો હોય, ટાઇટલમાંથી ખ્યાલ આવી જ ગયો હોય, એટલા માટે હું ખેંચતો હતો થોડું. પણ પરફેક્ટ, બહુ સરસ મજાની અને બહુ ઇઝી અને મજા આવી જાય એવી ગમ્મતની સાથે રેસીપી, નોટ ઓનલી રેસીપી, ગમ્મતની સાથે રેસીપી બનાવીએ આપણે. તો શરૂ કરતે હે કાઠિયાવાડી દાલ ઢોકલી. મજા આવી જશે. મેડમને આમે તે બહુ સરસ આવડે છે. હું વારે વારે બનાવરાવું, પણ આજે મેં વિચારીને યાદ મને આવી ગયું હતું કે આપણે ઓન કેમેરા આ રેસીપી ટ્રાય કરીએ, મજા આવશે. આઈ એમ નાવ કેમેરામેન એન્ડ મેડમજી શેફ. બરાબર છે. સૌથી પહેલાં જો અહીંયા અમે શાકભાજીમાં લીધી છે ડુંગળી, કોથમરી છે, ટમેટાં છે, આદુ, મરચાં અને લસણ. બધું અમે જાતે ફાઇનલી ચોપ કરેલું છે. એમાં એક પણ પ્રકારનો મશીન, ગ્રાઇન્ડર, બ્લેન્ડર, ઓલો હેન્ડ મશીન, કોઈ જાતનો ઉપયોગ કરેલો નથી, જેથી એની અંદરના જે તત્વો હોય એ ઘૂમવાના કારણે જે ગરમી ઉત્પન્ન અંદર થતી હોય એમાંથી સહેજ પણ પ્રકારનું કાંઈ પણ બળી ન જાય, એટલા માટે. મારી સાથે રહી રહીને શીખી ગયા. શું બોલવાનું કે બનાવવાનું? બોલવાનું. બનાવવામાં તો હજી આઈ એમ નોટ શ્યોર. ઓહો, खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. ચલતે હે. આપણે કુકિંગ ચેનલમાં છે ને ઓલરેડી દાળ ઢોકળીનો વિડીયો બની ચૂક્યો છે, બહાર ચૂલા ઉપર, સરસ મજાનો. આજે એમ તો ઘણી વખત મેડમના હાથમાં જાદુ છે જ તે. હું તમને વારે વારે કહું એમ કે મારી હારે રહે એટલે એટલો તો ફેર પડે, બરાબર. પણ હવે સીધા चलते हैं. घनी सभा थी गई रेसिपी की ओर. तो मैडम जी कहाँ से आप शुरू करेंगे, बताइए ऑडियंस को. ઘણું બધું છે હજી તો. દાળ અને ભાત ધોવાના છે, પછી એને મૂકવાના છે, પછી ઢોકળી માટે લોટ બાંધવાનો છે. તો શરૂ ક્યાંથી કરશો આપ શ્રી? આપણે દાળ અને ભાત ધોવાથી. ઓકે, ચોખા અને દાળ. ચાલો. અહીંયા મેડમજીએ લઈ લીધા છે बासमती राइस અને तुअर दाल. अब इसको अच्छे से સાફ કરના है. ચાલો એને સરસ રીતે સાફ કરી નાખે. ચલો, ભાત અને દાળ સરસ મજાની ધોવાઈ ગઈ છે. अब क्या करेंगे मैडम जी, बताइए. હવે બંનેમાં પાણી નાખશું. इसलिए आपने नल शुरू कर दिया है. ચાલો, હવે બંનેમાં પાણી નાખી અને બંનેને ચૂલે ચડાવશું. ચૂલે ચડાવશે. આ વિલાયતી ચૂલે, કેમ કે ઓલો બહાર નથી અમે આજે શરૂ કર્યો ને હજી સિઝનનો અમે ઉદ્ઘાટન જ નથી કર્યું. નોર્મલી જેમ ઘરે બનતા હોય એ જ રીતે ભાત અને એ જ રીતે દાળનું પાણી મિક્સ કરવામાં આવશે. બંનેમાં મીઠું નાખી દેશું થોડું થોડું. ચલો, નમક स्वाद अनुसार. हजी कहीं बाकी रह गયું मैडम? ये है मेथी दाना. हाँ, फोकस करता हुआ लगे છે. मेथी दाना डालेंगे, थोड़ी सी हल्दी और थोड़ा सा घी. ઇલેક્ટ્રિકમાં કુકર મુકાઈ ગયું છે અને બર્નરની ઉપર આવી ગયા છે ભાત. હવે मैडम जी वहाँ पे क्या करना है? आपने सब कुछ डाल दिया है इसमें पहले से ही. क्या क्या डाला है बता दीजिए.
ઘઉંનો લોટ, ઝીણો, થોડો ચણાનો લોટ અને મસાલા, હળદર, ધાણા, જીરું, ચટણી, મીઠું, જે આપણે નોર્મલી થેપલા બનાવીએ. થોડુંક એવું ઓઇલ અને પછી મિક્સ મિક્સ મિક્સ. इसको करेंगे अच्छे से मिक्स. સરસ મજાનો લોટ મસળાઈ ગયો છે. હવે નાખશું પાણી. ચાલો થોડું થોડું પાણી નાખતા જશે અને લોટ બાંધતા જશે. યસ, આપણે જે નોર્મલી થેપલાનો લોટ બાંધીએ ને એવો જ લોટ બાંધવાનો છે અને એવા જ થેપલા વળવાના છે. ઓકે. એમ તો છે ને મેડમને માસ્ટરી આવી જ ગઈ છે, કેમ કે અમારા મેરેજને 13 કે 14 વર્ષ થઈ ગયા, એટલે હવે એમાં વાંધો ન આવ્યો હોય કઈ. વેરી ગુડ. હું છે ને હા. મેરેજને 13-14 વર્ષ તો થઈ ગયા. હું જ્યારે 13-14 વર્ષની હતી ને ત્યારથી રસોઈ બનાવું છું. ઓકે. એ તો બધા બનાવતા જ હોય, એનો કોઈ ઓલો ઇસ્યુ નથી. લોટ મેડમે સરસ બાંધી લીધો છે મેરેજના 12-13 વર્ષ પછી પણ. हे प्रभु પછીથી कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ એટલી તો ઓલી હોય ને, કેચઅપ પાવર જ સારો એનો પહેલે. गोलमाल है भाई सब गोलमाल है હું કઈ કરતો હોય ને એમાંથી તરત શીખી લે. વેલ ડન. મને ગમ્યું એ. સરસ. આજે એક સરસ મજાની એક કમેન્ટ્સ આવી હતી. ઓલા શોર્ટ્સ, હમણાં ફની શોર્ટ્સ હાલે છે ને આપણા બેફામ, એમાં યુટ્યુબમાં, ફેસબુકમાં, બધે મારું એક જ સેમ જ નામ છે, ઉમંગ તળાવિયા છે. ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં તે ઉમંગ તળાવિયા જ છે. અને વધારે કમેન્ટ્સ બધી એમાં આવેલી છે, એટલે વાંચજો, મજા આવશે. નાઉ બેક ટુ અવર રેસીપી. લોટ બંધાઈ ગયો છે. હવે એડ કરશો તેલ, પાછું થોડું એવું તેલ. આ એટલી કોમન રેસીપી છે કે કદાચ આમાં લોકો કમેન્ટ કરીને પોતાનું વેરિએશન એડ કરવું હશે ને તો એ કહી શકશે આપણને કે અમે દાળ ઢોકળી આવી રીતે બનાવી. એ તો છે ને એવું છે, જો બહાર ગાવે બોલી બદલાય, બરાબર છે. જો બોલવાની ભાષા ને બધું જો બદલાઈ જતું હોય તો ખાણી પીણી ને રહેણી કહેણી તો બદલી જ જાય. એટલે પોતપોતાની રીતે બધાને અધિકાર હોય છે આમાં તો, કે પોતપોતાની રીતે ઘણું બધું કરી શકે. હું ક્યારેક પારસો છે ને એના ઓલા ફની મીમ્સ જોતો હોય છે, ફૂડના રિવ્યૂ કોઈ કરતા હોય ને એમાં ઘણું બધું એવું બતાવે છે જે મારે ક્યારેય ટ્રાય નથી કરવી, ટેસ્ટમાંય તે અને બનાવવામાં નથી કરવી. એટલે એવું તો મેડમ ચેન્જીસ રહી થોડો. હવે એની ઢાંકી હમ, અને મૂકી દેશું બરાબર છે. કે જ્યાં સુધીમાં મસ્તી આપણી દાળ બફાય ત્યાં સુધીમાં લોટને સરસ મજાની કૂણ આવી જશે. કુણ. યસ. ઓકે. હવે હાથ ધોવાના છે. લોટ બંધાઈ જાય પછી હાથ ધોઈ લેવા. ઘસી અને એક હાથ પછી બીજો હાથ છે એની મદદથી સરસ રીતે ક્લીન થઈ જાય. લોટ છે એ ખાસ કરીને अभी मजा आएगा ना भिड़ो હવે જો આગળ આમાં કઈ માર્ગદર્શનની જરૂર હોય તો કમેન્ટ કરીને જણાવજો. તો વિશેષ ચલો, એક બાજુ ભાત થાય છે, એક બાજુ અહીંયા દાળનું કુકર ચડેલું છે અને અહીંયા આપણો લોટ રેસ્ટ કરે છે. ચાલો શરૂ કરીએ હવે આગળની પ્રોસેસ. હવે હજી આ એક અને આ બે પ્રોસેસ શરૂ છે મેડમ. આ ત્રીજી શરૂ પૂરી થઈ ગઈ, એક એ એનું કામ કરે છે અને આ ચોથી પ્રોસેસ. ચાલો નેક્સ્ટ શું છે? હવે આપણે આ બધું જે કાચું આપણે સુધારેલું છે ને એનો વઘાર કરવાનો છે. સૌથી પહેલા તેલ નાખશું આપણે અને આપણે નોર્મલી દાળ ફ્રાય માટેની જે દાળ ફ્રાય કરતા હોઈએ ને એનો જે વઘાર કરીએ ને બસ એ જ સેમ પ્રોસેસથી આ દાળને વઘારવાની છે. અને ઘણા છે ને દાળ ઢોકળી સિમ્પલ દાળ સાથે ખાતા હોય, જે નોર્મલ દાળ આપણે હોય એની અંદર ઢોકળી નાખી દે અને દાળ ઢોકળી કરે. પણ આ રીતે ડુંગળી અને આદુ મરચાં લસણ આટલું નાખીને પછી કરીએ દાળ, એ દાળ ઢોકળીનો સ્વાદ ખરેખર કંઈક અલગ અને સરસ હોય છે. એટલે તમે ક્યારે એવી રીતે ન બનાવી હોય તો એકવાર ટ્રાય કરજો.
સાથે જ નાખી દઈએ જીરું, સાથે જ થોડી હિંગ અને સાથે જ લીમડો. સરસ મજાનું તતડી જાય પછી સૌથી પહેલાં નાખીએ ડુંગળી. ડુંગળીને આપણે વઘારી નાખી છે. હવે એની સાથે જ થોડી એવી હળદર અને થોડું મીઠું નાખી દેશું એટલે એ સરસ મજાની ફટાફટ ચડી જશે. અને હા, મીઠામાં એક ખાસ ધ્યાન રાખવાનું, આપણે ભાતમાંય નાખ્યું છે, દાળ ચડે છે એમાંય નાખ્યું છે અને આમાં નાખીએ છીએ એટલે એનો ઓવરડોઝ ન થઈ જાય એ પ્રમાણે. આ ડુંગળી છે એ આપણે ઝીણી સમારેલી છે એટલે આને ચડતા વાર નહીં લાગે. 2 મિનિટ તેલમાં સંતળાશે ત્યાં સરસ મજાની ચડી જશે એટલે પછી આપણે તરત નાખી દઈશું આદુ મરચાં અને લસણ. ચાલો, આદુ મરચાં નાખી દીધા, સરસ મજાના એ તે સંતળાઈ ગયા. હવે આપણે આમાં નાખી દઈએ ટમેટા. દાળ અહીંયા બફાઈ ગઈ છે એટલે નીચે ઉતારી લીધી. એમાં જે વરાળ છે એટલે વરાળ નીકળી જાય અને ટમેટા બફાઈ જાય એટલી વારમાં આપણે આપણી ઢોકળી વણીને તૈયાર કરી. સરસ સ્પૂન આવી ગઈ છે લોટમાં. આપણે જે નોર્મલ થેપલા વણીએ ને એ જ સાઈઝના થેપલા આપણે વણશું. એટલે પહેલા આપણે બધા છે એ લુવા એટલે કે ગોળના આવી રીતે બનાવી નાખીએ અને પછી એકસાથે બધા વણી નાખીએ. સરસ મજાનું થેપલું જે આપણે થેપલું બનાવીએ એવું જ તે. હવે પહેલા આપણે આવા 4 કે 5 થેપલા એક સાથે વણી નાખીએ અને પછી એની એક સાથે ઢોકળી કરશું. આમ તો આજે છે ને ઢોકળી તો કાંઈ એટલું બધું ઓલી પહેલાં જ વાત થઈ એમ એટલી બધી કાંઈ હાર્ડ રેસીપી નથી. અને હાર્ડ હોય તો એ તો કરવું પડે ને શીખવું પડે એમાં કોઈ ઓપ્શન ન ચાલે. પણ આ એક મેડમ નહીંતર મેડમના હાથમાં જો કેમેરો હોત ને તો અત્યારે એ દાંત કાઢતા હોત. આજે આપણે આપણા દાંત કઢાવડાવવા નહોતા. થઈ જાય પણ હું જે એની સાથે આ જે રાઉન્ડ શેપ માથેથી જે સ્ટ્રગલ કરતો હોય ને ત્યારે મેડમને ખૂબ જ મજા આવે. તો હું મજા લેવા દઉં એમાંય ના નહીં, પણ મેં કીધું આજે તો ન જ લેવા દઉં એમ. વાત થઈ ને થોડી વાર પહેલા કે લગ્નને 14 વર્ષ થયા અને મેં કીધું કે હું 14 વર્ષની હતી ત્યારથી આ કરું છું એટલે ઈ ફેરફાર આમાં દેખાય. પણ ખાલી આમાં બધામાં ખાલી આમાં જ. 1 2 3 યસ, સામે દૂધ જે આપણે આમાં કઈ કામમાં નથી લેતા. ચાલો 1 2 3 4 અને આ લાસ્ટ 5 બને છે. ટમેટાની બધું જ સરસ રીતે ચડી ગયું છે. હવે સૌથી છેલ્લે જે બાકી હતું લાલ મરચું પાવડર ઓર ધનિયા જીરા અને એને મિક્સ કરી દઈએ અને પછી નાખી દઈએ આપણી દાળ. જો દાળ મિક્સ થઈ ગઈ સરસ મજાની. આપણે જે ઘાટી આમનામ જ નાખી છે, પાણી અંદર મિક્સ નથી કર્યું. પાણી મિક્સ કરશું અને આપણે જે થેપલા તૈયાર કર્યા છે વણીને એની ઢોકળી બનાવીને સાથે જ મિક્સ કરી દઈશું એટલે દાળ અને ઢોકળી બંનેમાં મસાલા એક સાથે સરસ રીતે ચડી જાય. દાળમાં પાણી મિક્સ કરી દીધું. આ થેપલા છે એ થેપલાને હવે આપણે
આવી રીતે બધા એક સરખા ઉપર મૂકી અને પછી એની ઢોકળી પાડશું. આજે તમને છૂટ છે એની મેડમ. ઓકે, ચલો ઝીફી કો ઘુમાવો. સારું, ચલો કાપી દો નહીં સર? કાપવું છે. ના ના હાલ છે, કરો. આ બધું તમારે જ કરે. પણ એક ધ્યાન રાખવું પડે ને, હમ. આમ આમ કરશું એટલે આ પાટલીમાં આંકા પડશે. હા હા, એટલે હવે આને આપણે પેલા બદલી લઈએ. આ એનું ઓરિજિનલ સ્થાન છે. હા, નહીતર તમને રૂટીનમાં તકલીફ પડે ને પછી વણવામાં. પડે ને પછી. ચલો, ઢોકળી છે ને એને આપણે નાની નાની સાઈઝ જ રાખશું, બહુ મોટી નહીં રાખીએ, કે જેથી કરીને મને આમાં લાગતું નથી, તમે ભલે કયો. લાઈવ કરી દો, કરી દો. ના ના, હેલો. રાખજી પાછળ થોડું. હવે આગળથી આમ. હા, કટ થઈ ગઈ. હવે એના પડ છે આપણે આવી રીતે અલગ કરી લેશું. આપણે ઢોકળી સરસ કાપી લીધી. હવે ઢોકળી નાખીએ એ પહેલા દાળની અંદર નાખી દઈએ થોડો ગોળ. દાળ સરસ મજાની ઉકળી ગઈ છે આપણી, અને આ ઉકળતી દાળમાં હવે આપણે આ નાખી દઈશું ઢોકળી, એટલે દાળની સાથે ઢોકળી તે ઉકળે અને ચડે. અને હવે આ ઢોકળીને 10 મિનિટ સુધી ધીમા તાપે, ધીમાથી મધ્યમ તાપે દાળની સાથે ચડવા દેશું, એટલે એ સરસ પાકી જશે. बताइए मैडम जी कहाँ तक पहुँचा? हो गया. हो गया? यस. ये देखिए, वाह, सुगंध एक नंबर आवे છે. હું તો વાંધો નહીં, एक नंबर सुगंध आई, जबरदस्त. चलो अब क्या बाकी है मैडम जी लास्ट में? બસ હવે છેલ્લી બે વસ્તુ આપણે ગોળેમાં નાખી દીધું તો यस. લીંબુ નાખી દઈએ અને પછી ઉપરથી કોથમીર નાખી દઈએ. वाह, पहले नींबू जा रहा है, नींबू. यस. गैस बंद हो गया कि कर दिया? નહીં, મેં કર્યો. ચલો મેડમજીએ ફાઇનલી સરસ મજાની દાળ અને ઢોકળી બનાવી દીધી છે આપણને. તો આપણે સૌ પ્રથમ એને ટેસ્ટ કરશું. ટેસ્ટ કરાવો મેડમજી. મસ્ત. ટાઈમે એવો થઈ ગયો છે. સહેજ એવા ચાવલ દો અને થોડી એવી ઢોકળી. अपन इसमें अपना टेस्टिंग करेंगे. અને થોડી એવી દાળ અને ઢોકળી. વાહ ભાઈ વાહ. વારે વારે હાથ ચુમાવરાવશે તો તકલીફ થશે હો. પછી મને બનાવવાનો શોખ કે મારી ટેવ વહી જાય. ના ના, તો એવું નહીં થાય, એવું નહીં થાય. સરસ મેડમ. અને ખોટા વખાણ ને એવું કાંઈ છે નહીં. મેડમ ઘણી વખત બનાવે છે, આ કાંઈ પહેલી વાર તો એણે બનાવી નથી. મજા આવી ગઈ. જમાવટ જમાવટ. અને ચાલો હવે डिनर टाइम પણ થઈ ગયો છે. તો બચ્ચા भी भूखा हो गया है. 2 बार तो उसने बता दिया कि कब आ रहा है. તો ચલો આવા જ સરસ મજાના ફૂડ બ્લોગ જો તમને ગમતા હોય તો નેક્સ્ટ કમેન્ટ કરજો. મેડમ બનાવશે, હું બધું કટ કરી દઈશ સરસ રીતે, એક નંબર બનાવી દઈશ બધું. એટલે
બનાવવામાં વ્લોગમાં તો રૂટીન અમે અમારા ઘરમાં જે રસોઈ બનતી હોય એનું જ બનાવીએ છીએ. પણ તમે કમેન્ટ કરજો તો સ્પેશિયલી કંઈક તમારા માટે. બરાબર, ચાલો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને દાળ ઢોકળી અને રાઈસની મોજ મજા બનાવીને કરજો. બરાબર, ચાલો જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.